નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં તૃતીય સત્રાંત પરીક્ષા 2023-24 અંતર્ગત ધોરણ 8માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચેનો પરિચ્છેદ વાંચી આપેલા પ્રશ્નોના જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને તેનાલી રામણવાળી જે સ્ટોરી છે એનો એક પેરેગ્રાફ આપેલો છે, એનો અભ્યાસ કરવાનો છે અને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે। અહીં પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ। પહેલો પ્રશ્ન છે, વહેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? તો પૂરો જવાબ લખવાનો, ધ કિંગ્સ મિનિસ્ટર। ડીડ છે ભૂતકાળ, તો ગોનું વેન્ટ કરી નાખવાનું। ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ એટ સાધુઝ કેમ્પ, સાધુના કેમ્પમાં ગયા હતા। નંબર 2, ડીડ તેનાલી રામન નોઝ અબાઉટ ધેટ સાધુ? તેનાલી રામન આ સાધુ વિશે જાણતો હતો? તો જવાબ આવશે યસ, કેમ કે તેને ખબર હતી કે એક સાધુ આવ્યો છે, પણ એના વિશેની વધારે માહિતી નથી। તમે યસ ને નો લખી શકો। તો ધ કિંગ છે સાધુ, ગ્રેટ સાધુ, હુ ઇઝ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ। તો રમણ કહે છે આઈ હર્ડ, મેં સાંભળ્યું છે માત્ર, તો એના વિશે સાંભળ્યું એટલે જાણતો હતો કે શું કરે છે એ, તો તમે યસમાં લખી શકો છો। નંબર 3, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ સાધુ? ઓફર એટલે અર્પણ કરવું, આપતા। તો લોકો સાધુને કઈ કઈ વસ્તુ આપતા? તો અહીં બેઠે બેઠો આપેલો છે, પણ તેની જગ્યાએ તમારે ધ પીપલ લખવાનું છે। ધ પીપલ ઓફર હિમ gold coins, clothes, animals, grain, vegetables and dry fruits. નંબર 4, a country ruled by a king is called? કોઈ રાજા દ્વારા શાસન થાય એને શું કહેવાય? એવા દેશને તો એને રાજ્ય કહેવાય, કિંગડમ। નંબર 5, a way of addressing a king? રાજાને સંબોધન માટે આપણે શું વાપરીએ છીએ એડ્રેસિંગ કરવા માટે સંબોધન? તો યોર મેજેસ્ટી, નામદાર મહારાજ, એવો શબ્દ આપણે વાપરીએ છીએ। પ્રશ્ન નંબર 2માં આપેલું છે, નીચે આપેલા વાક્યો વાંચો, અતાર્કિક શબ્દ એટલે કે ખોટો શબ્દને દૂર કરવાનો છે। નંબર 1, ધ બબુલ ટ્રી ખાલી જગ્યા ઇટ્સ લીવ્સ, એના પાંદડા ગમતા ન હતા, તો ડિસલાઇક જવાબ આવશે, તો લાઇક ઉપર છેકો મારી દેવાનો છે। નંબર 2, વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ, ઈચ્છા મંજૂર રાખી અને ખાલી જગ્યા ને પછી મંજૂર કરીને પોતે અદ્રશ્ય બની જાય, ડિસએપિયર, તો એપિયર્ડ ઉપર છેકો। નંબર 3, ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ ખાલી જગ્યા ઓલ ગોલ્ડન લીવ્સ, સોનાના પાંદડા ચૂંટવા લાગે છે, તોડવા લાગે છે, તો પ્લકિંગ જવાબ આવશે, તો પ્લાન્ટિંગ ઉપર છેકો મારી દેવાનો છે। મેન છે એક માણસ એમાંથી બોલે છે કે આઈ વિલ ખાલી જગ્યા ધ લીવ્સ, હું પાંદડાને વેચીશ, સોનાના પાંદડા, તો સેલ, તો બાય ઉપર છેકો મારી દેવાનો છે। નંબર 5, આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર ખાલી જગ્યા લીવ્સ, મારે હવે સોનાના, કાચના કે મારે સોફ્ટ પાંદડા જોતા નથી, તો અહીંયા હાર્ડ ઉપર છેકો મારી દેવાનો છે। તો આ રીતે જવાબ લખવાના છે। એના પછીનો આપેલો છે પ્રશ્ન નંબર 3, કોર્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો। ધ લીવ્સ ઓફ બનાના ટ્રી આર ગ્રોસી, તો વિચ ટ્રીઝ લીવ આર ગ્રોસી? તો લીવ્સ ઓફ બનાનાની જગ્યાએ વિચ શબ્દ લગાવવાનો છે। હાઉ મેની, તો હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક? જો હાઉ મચ, તો હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન અ કપ? પ્રશ્નાર્થ ચિહ્ન। વેર, ક્યાં? ઇન કાર્તિક સ્કૂલ, તો જવાબને દૂર કરવાનો છે, તો વહેર ઇઝ ધેર અ સાયન્સ એક્ઝિબિશન? પ્રશ્નાર્થ ચિહ્ન। વાય, શા માટે? તો વી શુડ ઇટ બનાના ટુ બી હેલ્ધી, તો વાય શુડ વી ઇટ બનાના, શા માટે ખાવા જોઈએ? તો આ રીતના પ્રશ્ન વાક્ય બનાવવાના છે। પ્રશ્ન નંબર 4માં આપેલું છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો। વાય ડીડ હી સ્લેપ યુ? હુ ઇઝ મિકી? વાય વોઝ એંગ્રી? હી વોઝ એંગ્રી? આઈ બ્રોક ધ બ્રાન્ચ, બ્રોક બાય મિસ્ટેક। તો જુમ્બો અને ચિમ્પુનો ડાયલોગ આપેલો। જુમ્બો કહે છે મિકી સ્લેપ્ડ મી, મિકીએ મને માર્યું, તો ચિમ્પુ કહે છે હુ ઇઝ મિકી? કોણ મિકી? તો જુમ્બો કહે છે મિકી ધ મંકી, મિકી વાંદરો, તો
તો ચીમ્પુ કહે છે વાય ડીડ હી સ્લીપ યુ, શા માટે તને મારે છે? તો જુમ્બો જવાબ આપે છે હી વોઝ એંગ્રી, તે ગુસ્સે થયો. તો ચીમ્પુ પૂછે વાય વોઝ હી એંગ્રી, તે શા માટે ગુસ્સે થયો? તો જુમ્બો કહે છે આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, મારાથી ભૂલથી ડાળી તૂટી ગઈ હતી તો તે મને મારે છે. હી વોઝ સિટિંગ ઓન ઇટ, જે ડાળી ઉપર બેઠો હતો એ ડાળી મેં ભૂલથી તોડી નાખી. નંબર 5. પ્રશ્ન નંબર 5માં આપેલું છે ચિત્ર જોઈ યોગ્ય એક્સપ્રેશન લખો. તો પહેલું ચિત્ર છે ચહેરો, ફેસ, એ હેપી છે તો હેપી લખવાનું. બીજામાં સેડ, ત્રીજામાં એંગ્રી ગુસ્સો, ચોથામાં વોરીડ ચિંતા અને પાંચમામાં બોરેડ કંટાળવું. તો જે તમને નીચેના શબ્દો છે એ નીચે બ્રેકેટ કાઉન્સમાં આપેલા છે. તો એની મદદથી તમારે જોઈને આ જવાબ લખવાના છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6 છે નીચેની એડવાઇઝમેન્ટ વાંચીને પ્રશ્નના જવાબ લખો. નીચેની એડવાઇઝમેન્ટ વાંચવાની અને પ્રશ્નના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો એડવાઇઝમેન્ટ વાંચી લેજો. પ્રશ્નનું આપણે સોલ્યુશન કરી લઈએ. પહેલો છે ઓન વિચ ડે કેન યુ ગો ફોર મ્યુઝિક કન્સર્ટ, મ્યુઝિક કોન્સર્ટ માટે ક્યારે જશો? તો સેટરડે એન્ડ સન્ડે. હાઉ મેની શોઝ આર ધેર, કેટલા શો છે? તો ધેર આર 3 શોઝ, 3 શો છે. હાઉ મચ વિલ યુ મધર પે ફોર ધ મ્યુઝિક કન્સર્ટ, મમ્મીએ જ કેટલા ચૂકવવા પડશે? તો એલ માટે 250 રૂપિયા છે તો 250. હુ આર ધ સિંગર, સિંગરના નામ કોણ કોણ? તો આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ ધ આર્ટિસ્ટ યુઝ, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરશે? તો ગિટાર, ડ્રમ અને ફ્લૂટ. તમારે વિચ ઇન્સ્ટ્રુમેન્ટની જગ્યાએ લખવાનું છે. તો આ રીતના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 7માં આપેલું છે નીચેનામાંથી અલગ પડતા શબ્દને ફરતે રાઉન્ડ કરો. સિસ્ટર, બ્રધર, મધર, ફાધર અને ફૂટબોલ. તો ફૂટબોલ અલગ પડે છે. લાયન, ટાઈગર, ડિયર, રેબિટ અને કાર. તો કાર અલગ પડે છે. ટ્રેન, બસ, પ્લેન અને બાઇક. તો ટીવી અલગ પડે છે. અહીં મોનિટર, સાયકલ, માઉસ, સ્પીકર, કીબોર્ડ. તો સાયકલ અલગ પડે છે. બાકીના કોમ્પ્યુટરના સાધનો છે. વિન્ડોઝ, ડોર, ટેબલ, રોડ અને બેડ. તો એમાં રોડ અલગ પડે છે. બાકીની ઘરની અલગ અલગ વસ્તુઓ છે. રસ્તો અલગ શબ્દ પડે છે. તો આ રીતે લખવાનો છે. પ્રશ્ન નંબર 8માં આપેલું છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો ધેરફોર અથવા બીકોઝ વડે. રીના ઇઝ વેરી હેપી, રીના ખુશ છે. તો સી ગોટ ગુડ માર્ક ઇન ધ સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ, કારણ કે રીના ખુશ છે કારણ કે તેને સારા માર્ક મળ્યા છે તો બીકોઝ આવશે. નંબર 2, માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ, દયાળુ છોકરી છે. ધેરફોર તેથી સી હેલ્પ્સ એવરીવન, તેથી તે બધાની મદદ કરે છે. નંબર 3, મનીષ વોન ધ રેસ, મનીષ રેસ જીત્યો કારણ કે હી રેન ફાસ્ટ, ઝડપથી દોડ્યો હતો. નંબર 3, જલ્દી ઇઝ અ બ્રેવ ગર્લ, ધેરફોર તેથી સી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન, એકલી રહેવામાં ડરતી નથી. વી ટુક અમ્બ્રેલા વિથ અસ, આપણે છત્રી લઈ જવી જોઈએ. બીકોઝ કારણ કે ઇટ વોઝ રેનિંગ હેવીલી, વરસાદ આવી રહ્યો છે ભારે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનું ગુજરાતી આવડશે તો તમને જવાબ આવડી જશે. પ્રશ્ન નંબર 9માં છે એક શબ્દમાં જવાબ લખો. વિચ ઇઝ યોર ફેવરિટ બર્ડ, તમારું પ્રિય પંખીનું નામ તમારે લખવાનું છે. જે લખવું હોય ત્યાં મેં પીકોક લખેલું છે. ક્રો હોય, સ્પેરો હોય તો તમે લખી શકો છો. નંબર 2, ધ ગેમ યુ ડોન્ટ લાઇક, તમને જે નથી ગમતી એ રમતનું નામ લખવાનું છે. તો મેં લખેલું છે બાસ્કેટબોલ. તમારે તમારી રીતે મૌખિક જવાબ લખવાના છે. રાઇટ યોર ફેવરિટ ટીચર્સ નેમ, તમારા ફેવરિટ ટીચરનું નામ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમારે શાળામાં અભ્યાસ કરાવતો જે શિક્ષકો છે એમાંથી સૌથી બેસ્ટ તમારે જે ફેવરિટ શિક્ષકો એનું નામ અહીંયા લખવાનું છે. મને કોમેન્ટમાં જણાવજો તમારી સ્કૂલનું નામ અને તમારા ફેવરિટ શિક્ષક કોણ છે અને કોમેન્ટ કરજો. આગળ જોઈએ. નંબર 4, વોટ ઇઝ યોર ફેવરિટ કલર, પ્રિય કલર કયો છે? તો પિંક. તમારે તમારું ફેવરિટ લખવાનું છે. વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ, તમે સાધુ પાસે સારા માર્ક મેળવવા જાશો? યસ કે નો? તો તમારે લખવાનું છે નો, કેમ કે સાધુ પાસે જવાય નહીં. સારા માર્ક મેળવવા હોય તો આપણે મહેનત કરવી પડે. આગળ પ્રશ્ન નંબર 10 આપેલો છે. એમાં આપેલું છે નીચે આપેલા ચિત્રનું શબ્દોમાં તમારા શબ્દમાં વર્ણન કરવાનું છે. વાઉન્ડેડ બર્ડ એટલે ખવાયેલ પંખી. ટુક હોમ ઘરે લઈ ગયા. ટ્રીટમેન્ટ કરી. ટુક કેર કાળજી રાખી. ફીડ ખવડાવ્યું અને પછી એને સેટ ફ્રી
અને પછી મુક્ત કરી દીધું, એની ઉપરથી તમારે વાક્ય બનાવીને વાર્તા જેવું તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે મોટા પ્રશ્નના જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 11માં પણ આપણને કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો છે, એના વિશે લખવાનું છે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, વૃક્ષો આપણા મિત્રો છે. એ ગોડ્સ ગિફ્ટ, ફર્નિચર, ફૂડ, પ્રોટેક્ટ ઇન ઓલ સિઝન, વેરી યુઝફુલ, પેપર, ઓક્સિજન, ફ્રોમ બર્ડ ટુ ડેથ, મેડિસિન, હોમ ફોર બર્ડ્સ. તો આના આધારે આપણે વાક્ય લખવાના છે અને પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8નું અંગ્રેજીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. આવા બીજા મોડલ પેપરના સોલ્યુશન મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો. આભાર, ધન્યવાદ.